બીજી તરફ સુરતમાં 5 કારીગરો 16 લાખનું સોનું લઈને ફરાર થયા છે। કારીગર નાણાવટના જયેશ જ્વેલર્સમાં દાગીના બનાવવાનું કામ કરતા હતા। ચોર સીસીટીવીમાં કેદ થયા છે। ટ્રેનમાં બેસી કલકત્તા પહોંચે તે પહેલા સુરત પોલીસ પ્લેનમાં બેસીને કલકત્તા પહોંચી ગઈ અને આ મામલે લાલગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો સીસીટીવીમાં પણ તમામ દ્રશ્યો છે તે કેદ થયા છે। अन्य समाचार મહેસાણાથી કડીમાં વરઘોડા પર પથ્થરમારો। કડીના ઝાલોડા ગામની ઘટના। જૂની અદાવતમાં વરઘોડા પર પથ્થરમારો કરવામાં આવ્યો। જમીન વિવાદ મામલે ચાલતી હતી તકરાર, તો પથ્થરમારામાં 7 લોકોને સામાન્ય ઈજા। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો છે। ઓનલાઈન પર સંવાદદાતા કેતન જોડાયા છે। કેતન, શું વધુ માહિતી સમગ્ર મામલે? કડીના ઝાલોડા ગામ ખાતે જૂની અદાવતમાં વરઘોડા પર પથ્થરમારાની જે ઘટના હોય છે તે સામે આવી છે। ગુરુવારના રોજ આ જે ઘટના હોય છે તે ઘટી હતી। ગુરુવારની સાંજે ઠાકોર સમાજના દીકરાના પ્રસંગે વરઘોડો નીકળ્યો હતો તેવા સમયે પથ્થરમારો કરવામાં પથ્થરમારોથી 7 જેવા લોકો સામાન્ય ઈજા પહોંચી। આ મામલે 15 સસ્પેન્ડ આવ્યો છે। બાવળુ પોલીસ પાસે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ।